છોકરાએ દોડ પાકા કર ખાવડાવવાને પૂછતા નહીં કદી હું કેવું મને બધા એવા છે પારે કે બધા એવા છે બા બોલો બાતો તેમ હું છું શું કરો કોઈ નહીં ઊંઘ્યો શું કરો કોઈ ખાવું હતું ખાવું તો હતું પણ આમ નાસ્તો કરવો તો તેમ ના પપ્પાને બોલો બોલાવો બોલા નાસ્તો મંગાય કે થોડું બોલાવું બા ઓય બેહજો બા આમ ગુસ્સો એક કમ દઉં નાસ્તો બનાવ લેતા હે હા પપ્પા હા હું થયું તું બાને ભૂખ લાગે ખાવા આપો કના બદલે નિહાલ તો ખાવાનું એ કે હવાનું પાણી નહીં પીધું કોઈ નહીં તે પીધું બદલ્યો કરો તા એ બદલ્યો મને નહીં ખબર તે આપણા એ તો થોડું હોય રોજ રોજ આપણે અઠવાડિયા કઈનો ખતો આલે છીએ એ ખાવાનું આપો એ ભૂસા ચાલ પણ હજી તો નાસ્તો તો પતી ગયો હજી બનાવ શકતું એ શાક આપવું ઘરે પડે પણ કશું આ તો થોડું જ મને બતાવો નહીં તો એ તો બનાવ હવે આપણે ભાવ બનાવવાનું છે ભાવ તો ખાવ બદલે કે હજી તું તો જઉં છું હું બદલે પાન ના આવત પછી હો આ પાણી ભર દઉં હા પાણી પા હા હા જે વધે એવું પાણી આપજો બા હા બધો તો હાલશી હતો હા બદલ્યો હેલો સરે હું કરું છું લે બાણ ખાવાનું નહીં આવતું યાર હાલે તો હું તો ખાઈને આવ્યો છું તું ખાઈને બાણ ખાવાનું નહીં આવ્યું ખાવાનું જ નહીં મળે એવું તો કેમ નહીં મળે અને આખો દાડો એવો કોણ ખાવા આલા કરો બાણ તો ખાવા આવું જ પડે તો હા તે તમે ખવડાવો ઘેર લઈ જઈ હું ના ખવડાવું તા ભેગું રહીશું આટલું કામ કરીને તા ભેગું પણ કોમ તો કરે તો તમારે તો ખવડાવવું તારે પડે ખવડાવવું જ પડે યાર હા તો હું તો નહીં કરવાનો તમારે લેવા તો લઈ વીઘો જાઓ જમીન ની આલી બધી તને એ વીઘો કાલી જઈ તમે લઈ જાઓ વીઘો જમીને ને માર નહીં આમ રાખવા હું પેલા આલી પડે કે હું તો રાખો પેલામાં ભેગું હા તે આવું લઈ જાઓ માર નહીં રાખવા આમ સેવા કરવાના આવી એટલે તને થોડા હું તો કંટાળી ગયો છું હું નહીં રાખું સેવા તો કરી જ પડે આમ ખવડાવતું પડે તારે હું તો ખવડાવવાનો નહીં કહું રાખવાનો નહીં તું તાર કોનો ના ખવડાવતું તારા જ ખવડાવવું પડે રંગાલ લેવા જ લઈ જાય ને એ તો પડ્યા રહી કર મારે હું નિકા તારા ખવડાવવાનું તો ખવડાય ને કોઈ નહીં મારે હું હું તો નહીં ખવડાવવાના હું તારા જ ખવડાવવું પડે હું એ નહીં તારા ખવડાવતો ખવડાવત કરે ને કોઈ ના હું તો હેડી જા તમે ખવડાવતા નહીં મારે પેલો જ ખવડાવ નાખો તારા જ ખવડાવું પછી હું તો હેડી એટલા રંગો એ કે હું તો કદી ના ખવડાવ એ તો 2 વીઘા જમીન લઈને બેસી ગયો છે હા રંગાલ જ કે ઉપર છે તું ના હોય તો ખવડાય ને કઈ રંગ રાખ વાહ ઊભા થો એટલે ખાવા લાયક ખાવાનમાં કાકુ ના પાડતા હતા ચમ ના પાડતા હતા એટલે તપ્પા એ તો કે બાજુ પર અમારે ઘેર જ ખાવા ચોકમ બધી ફરી યાર ખવડાવો કેમ તૈન તો છો તમે એ ત્રણ વાગે આ નહીં બે જણા મરી ગયા છે એ 2 જણા તો શું જ કહો હું ઘેર ખો મારા કાકુ ક્યાં જતા પોણી તો તે વાગે કે પેટમાં તો બપોર છેલ્લા વાગ્યા કોઈ નહીં વાગ્યા વધારે 1 વાગે નહીં રહી શકતા એક દારૂ પણ તમે નાસ્તો લેવા મોકલો તો મેં મારા કાકુ ના પાડતા હતા ચમ ના પાડતા હતા ખાવા નહીં મરો શું કહેતા હતા એ ખાવા ના અપાય આ બે નહીં પણ એ 2 હોન તો એ તો ખાવાનું હાલે જ કે ચોય નહીં આપતા વળી બાજુ પર અમારે ઘેર ભાડી જશો તે અમારે હેતર આપ્યો છે જમીન છે અમને વધારે આપી શકે તને કોણ ખવડાવે આ બધું માં કાકો તો કાકુ કહેતા આપણા ભાગમાં છે જમીન આવી હતી વન ખાવાના આપી એમ કહેતા હતા આમ જમીન તો બધાને હરકી જ છે કે શું એ નહીં હરખી ગઈ એ વીઘું આપ્યું છે ચોકમ વીઘો છે કડો બતાવું બધાને હરકી જ છે જમીન તો અત્યારે બે હતા ને હું તો જઉં છું ઘેર કંટાળ્યું તમારી વાતો આપણે સારું જાય બધા એવા પાકેટ પા વળી હવે આખો વેલો એવો છે મારું પાણી બોણી પીવા દે મને છોકરાએ ઘેર જઈ બહાર ગયા છે કારુબા પાન જવું પડશે હમણાં કારુબા પાન જો નહીં તે ભેગો થતા હું કે હું કરું છું એ કારુબાને હારું છોકરા બહુ હેરાન કરે છે તે દાડે મને કહેતા હતા
જતા હોય ખાધું નહીં ખાધું હોય શીખર તારું બધું બાર ઊંઘ્યા છે હા કાળુબા ઊંઘી ગયા છે ને કારુબા એ કારુબા બોલો બતાવો કે આ મોસો જેવો છે તમારે જોજો બેહો પણ મોસામાં બે તો મોસો પાકી જાય તમારો આજે પેલો પહેલો તો ચમ આ મોસામાં ઊંઘ્યા હો કે ગોટા નહીં ટાઈમ ચમ ખાધું કે નહીં ખાધું જો ખાધું જ નહીં હજી ચમ ખાવા આલુ તો ખાય કે ત્રણ છોકરા છે ને તને અમે એકે ખાવા નહીં હાલતો આપણા મોટા છોકરા કીધું ને સાવન ને હા ત્યાં કેવું કે જમીનના ભાગલા પાડે કે જમીનના મંચો વધારે હાલી છે ખાવા ચો હાલ જમીનના ભાગલા નહીં પાડે યાર ખા જમીનના ભાગલા કમ્પ્લીટ જ પાડે કે આપણે બધા પહાડ નહીં પાડે હા તો કમ્પ્લીટ હાલી જેમ ખાવાનું નહીં હાલતા તા ના પાડે તો તઈને બોલો સાવન એ સાવન હોય પેલા બલ્લેમ બોલાવતા છે હા બલ્લેમ બોલાવતા હાલ બલ્લેમ ભેગું જ છો ને ઓ હા એ રે એવડા છે મન કે જમીનના આખા ભાગ નહીં પાડે હંમેશા ખાવા હાલી એ તો એમ કાકા ઈખવાડ્યું છે તાને કે છોકરાનું ખબર પડે ને કે હા તે એવું છે કે આ બધે બલ્લેન આ બધે બલ્લેન કહું હારો ગરમી જબર લાગે તાપ થઈ ગયો એસી ના ખાઈ દેવી પડશે એટલે કાકા શું છે તે મોન્ટુ કાકો આયા છે બોલાવશું તમારે શું કરવા હા સ્પીકર આપણા બાપા બે છે ખબર લેવા આવ્યા એ રે ના બોલાવતા હતા ખબર લે નહીં ગયા મેડમ અરે ને તું તાર નામ પોણી પડતા આવ્યો ને ઓલી હા હા હે મોન્ટુ પાછી કયું કરવા આવ્યા છે ખબર લેવાના આવે તાને કે હું વાત કરું મોન્ટુબા હવાનો ચાય નહીં પાડ્યો કે નાસ્તો નહીં આવ્યો કે 1:30 વાગે પછી ખાવાનું નહીં આવ્યું હજી ખાવાનું નહીં હાલ્યું નહીં આવ્યું તમે બોલે હેરાન કરતા કાકા નહીં કરે રણ ચો એ આ તું ખાવાનું તો માલતું નહીં તા ભેગું નહીં ખાવાનું તો હું આલુ જ છું કે તો હજી હવારે નાસ્તો નહીં હાલ્યો ખાવાનું નહીં હાલ્યું તે નાસ્તો તો હવે નતું બનાવીને ખાવાને હાલ્યું નહીં એ તો મારા ઘેર પટી જ કીધું નિકા તું હાલ તે નિકો ને કે અમે કાઢ લે હવે તું ખાઈ ખાઈને કેવો થયો જોજે અને તાર કાકો જેવા થઈ જાય એ તો હું કરું તો તને તાર ભેગું નહીં એ વાત છે સાચી તે તાર જમીનના ભાગલા પડે એટલે અડધો વીઘા ઉપર તને વધારે નહીં હાલ્યું તાર ભેગા છે એટલું હા તે મારે રે અડધો વીઘો જમીન નહીં લેવી અને હાલ દો તો એ વખત લઈ લીધી હતી ને હવે શું થાય એ તો એ વખત લેતા લઈ લીધી પણ હવે નહીં રાખી મારે જમીન પણ આપણો ડોહો હોય ને આપડે નેનામ ભેગું જ રહે કાકો પણ મારે નહીં રાખવા એ નિકાય કે મોકલી દો આ જોજે આ છોકરો કેવો હોય. સેવા સુજો તો જો હું જમીન કરવા વાળા કાકાને તો રાખવા પડે કે ના રાખવા પડે પણ મારે નહીં રાખવા કાકા આ ખરાબ માણસ છે યાર આ તો બધા એવા છે કોને કીધા જેવું નહીં હું ખવડાવું છું પેલા બે તો એકે ખવડાવતા નહીં રંગો નિકુ બે અમે એકે નહીં પણ રાખવા પડે ડોહાન તો ના રાખવા પડે ભેગા અરબા શાંતિ છે ને હું શાંતિ હોય આ જોક મોન્ટુમાં બેહો, બેહો. ઈવાને જ વાત ચાલે ચાલ આ તો મેં કીધું વસન એકાદે કારુબાન પૂછતો તો ખબર તમે આ વચન તો રોજ નીકળો જ છે કે હું હું કઈ લાકડા જેવા થઈ ગયા છો તે હું રોજ તો બહાર જ છે કે આવો જાઉં છું કે હું આ છોકરા ખાવા આલુ છે કે નહીં હાલતા ખાવા ચો હાલે છે મોતા આવા છીએ આ તૂટી ગયેલી ડોહીની પડી આ તો છોકરો ભાગ આલ્યા હોય તો ખાવા આલુ કે ના આલુ તો ભાગ તો બધો ને હાલે પણ મોસા બધોના ઘરમાં મેલ્યા છે આ નેનો છોકરા છે ડોહીની તૂટી ગયેલી આલી છે તે. એ તો હું નહીં આલી પેલો આલી છે આ ભાગ લીધો છે ને અડધા વીઘામાં આલ્યો છે ને તને પણ મારા ઘેર તો બે મોસા છે બે માં થાય તો ખાવા પીવા આલો ખાવા પીવાનું તો હાલી જ ચીક છે ના પાડી પણ આ એ તો- મારા બુત કીધું વસન નીકળવા દે ખબર પૂછતો જવું તે પણ ખાવાનું આજ નતું તે ના હાલી મોં થઈ ગયું તે બનાવી જ નહીં ખાવાનું ખાવાનું થોડું જ બનાવ્યું તું પણ થોડું થોડું બનાવાય ખબર ના પડે ભેગા છે તો ખવડાવીએ ટાઈમ છે અડધો વીઘો ભાગ લે તો સારું ગમ્યું તું ને ખવડાવે જોર આવે છે આ તો કે જમીને નહીં લેવી ડોહાય નહીં અમુ સમ જોર આવે છે જમીન આલી દે ભાઈ નું વેચી મારીને અમુ મોદા પડે કાઢી મેલ્યા આજ જે પેલા રંગા ના આવે ને તો એ બધું હાલ દઈ હોય એ રંગા ના હું પેલા તને આલ્યું છે બધો ભેગા થઈને તે હવે ઈ રે રંગન ઘેર આવું બધા અમે આસવ સેવા કર અમુ આપણે જ સેવા નહીં કરવાના ઈવાની કંટાળી ગયા આખો દાડો મેં શું કીધું સેવા સેવા નહીં કરવાનું કે કીધું તું ને એ દાડો ગોઠતા જ નહીં યાર ઓન ખાવા પૂછો આવતા નહીં કોણ time પર. હા મેં નાસ્તો મંગાવ્યું લઈને આવ્યો બપોર 1 વાગે એવા પોણી લઈને કોઈ નતું બનાવ્યું ઘેર હું લે રે એ લાવે તો બોલાવીએ તઈને તઈને છોકરાને અંગાત બોલાવીએ અને બીજા બે ડોહામ બોલાવીએ પછી એ તો જે અડધો વીઘો ઉપર જમીન છે ને એ રે ને બધું ઉકેલ કાઢી પહોંચો
કોક કરો તમે, બીજું તો કહું તમને. વજે તો ઉકેલ લાવી દઈએ. ભેગા થઈને ના દવાખાને લઈ રાખ્યું જવાનું. તો બીજા કોકના છોકરા બીજા છોકરાને આલી દઈએ જમીન. હવે ઈવન ભેગું થઈ રજ્યો. તું તો કશું નહીં, ખાલી આ તો નાટક કરે પડે. આ જોજો આ થૂકી થૂકી ના શું કર્યું છે તે નાટક કર્યું છે. આ મોદા પડ્યા છે ને. નહીં નાટક જ કરે છે તો આ તમામ બધા ખવડાવું કાઠું કરે છે એટલે તમને આમ નાટક આવું છે. ના એ તો તમે ખવડાવી દો. મારે ખવડાવવું હોત તો વૈકનું કઈ ખબર પૂછવા આવો તો મારા ઘેર મીકી જો હતા ખવડાયો. આવરા સિંહ કેવું વસ્તી બોલે વાતો નહીં કરે મને કે છોકરો કાઢી મેલ્યા. એ તો બધા પાડીને છે ને નાટક કરશે. આમ તો કશી ના એમ શાંતિથી ઊંઘી રહી. કોઈ નાટક નહીં કરતા. આ નાટક કરતા હોત તો અમે એવું કા હોય થઈને ખબર પૂછવા આવો તે એ કોણ કે છે આવો ખબર લે અમારે આપવું પડે. અમારા ભાઈ બંધ સુધી હોય થઈને કરતા તો વાત ખબર તો પૂછવી પડે ને. હા તે રે કોઈ ના રાખે તો તમે લઈ જજો તમારા ઘેર. લાવ મને અડધો વીઘો આલી દેજો તે પછી. જમીન તો ના મળે. લ્યો, એમ તો શું આલુ કાઢવું પડે છે. એ તો તમારા ભાઈ લઈ જવા પડે. ભાઈ હું તો એક જ દાડો ખવડાવું બધું જમીન નો ભાગ લેતા કાઠું નતું પડ્યું. હા તે તમે તમારા ભાઈ બનાવી ખાવા નહીં આવતા હોય ઘેર. એ મારા તો ભાઈબંધ હશે ને ભાઈબંધ તો હાલ બોલાવે સાપણી એ કરો. ભાઈબંધ તો બોલાવે એટલે અમારે જવું એ પડે. પછી જમીન નો તી લીધી છે. હા તે અમારે એક તઈ ના પાસે ને તો તમે લઈ જજો. એ તો પેલા ઘરમાં બધા પૂછીને તો વાત કરજે ભાઈ. મારા એમને તારી જમીન ના લે વસ્તી વાતો કરો મને તારા ખવડાવો નાનો મોટા બધા ભેગા થઈને ખવડાવો. અમે જઈએ છીએ તાને હજુ પેલા બધા બોલાઈને લાવીએ છીએ. તમારે વખો પડે છે ને એટલે તાર નિકાલ કરીએ છીએ. હજુ તમારે ઘેર જ હોય છોકરાને બધા ભેગા કરજો. ભેગા થી હા તો હજુ ભેગા છીએ અમે. પેલા વિશુભાને ને લખાભા બેમ બોલાતા આવીએ. ફરી આપડે જે કરવું એ કરી દઈએ. આ બોલાવતા આવજો તો અને અત્યારે ખાવાનું આલી દેવું કીધું. એ તો રંગા નીચે લાઈને આલું છું. આ તો ગમે તે અત્યારે ખવડાવી દેવો હોત આપડે ભેગા થઈએ. શું કીધું? છોકરાને કઈ મેલજો પાછા. એટલે તેના છોકરાને કઈ કે બધું બોલીને આવ્યો. અમે આવીએ છીએ હમણાં. અમે હજા આવો તને તમારે ત્યાં શું બોલાવાના આવું ડોહન બધાને? બોલાવો જ કે તને. આવું એક ટાઈમ નો ખાવા તો ને એ નહીં આવેલું રંગા પાણી થજો તમે. બધા પાણી તો ઠું ઠું કરતા હતા. નાટક તો જબ્બર કર્યું હું. જો કે નાટક કર્યું. નાટક જ કરો કાકા છો બધા બોલાવાના આવશું. એ તો બોલાવા તો જ એવા જાતે આયા તે તું. આમ તો મૂકી દઉં ઘેરથી પેલા રંગા નીથી ખાવાનું લઈને આલું પણ આવું ખાવાનું એ નહીં મળે તમને. આ પાણી એ તો ના હજા આવો તે તો ઉકેલ લાવશે કે ના હું. લે હું તો એ ઘેર તો જાઉં બધી છું. જમીન ના હોય તો મારે લઈ જ લેવી છે પાછી. હા એ તો તમારે લઈ જાઓ અમારે નહીં રાખવી કશી. એ વિગોય નહીં આલવી. મારે મોડું થાય છે, જવા દે. ગમમાં લેતા આવો દવા લેતા આવો કપાવાની. હું ગમમાં દઉં છું. કાકા ખાવાના લે તું. હું શોધી આલું ખાવાનું. તારે જ હાલવાનું એક ટાઈમ. મારા ના હોય તારામ છે તારા ભેગું છું. પણ એક ટંક તો હાલ તું. હું એક કે ટંક ના આલું તને જમીન ની હાલી વધારે. જમીન આખો તાર જમીન શું કા વસી લાવે? તે જમીન જમીન જ કહેવાનું હોય કે હા મારે જમીન લેવી નહીં તું તાર રાખતા. મારા ભેગું ને એ મારા તો રાખવા જ નહીં. હું આ મળે જ ના. હા તો એક ટંક નું ખાવાના લે જા. હું ના આલું ખાવાનું ખાવાનું તારા આલું પડે. ન પા હોત ન પેલા બનાવ દે કણ આવજે તું. એ તો હજા બારા છે ને કોના બાંધે એટલા મોન્ટુબાન કાળુબા સોમોબા ને આપવાના. શું કરવા આપવાના છે? એ મીટિંગ કોક કહેતા હતા બધું. પસવાની એમને મીટિંગ એ તો એરિયા તું આવજે કરો ને. હું હાલ તો ગમો દઉં છું દવા લેવા કપાવા. પણ તું થોડો રોટલો ને તો લાઈન તો હાલ. મારા ઘેર કશું પડ્યું નહીં. એટલે હાવકા આવું તો ના કરવાનું હોય. પછી તારા ભેગું રહેશે તારે ખબર પડે તારા ખાવા હાલવાનું મારે થોડું હાલવાનું હોય. હું યાદ આવું ખાવાનું જ કશું નહીં હાલું. તાર જે કરવું એ કરો તાર. મારે નહીં જોવાનું હું તો હેડ્યો. હવે હું યાદ ક્યાં હોઈ જાઉં. એ હું આ મળે જ ના મળવા દે અને હા તો કંટાળી ગયો. પોણી વાળવા જોતો નથી. કેટલી ગરમી હતી હારા. હું તો પોણી વાળા જોતો હોય. આ પેલો બલ્લોમાં ઘેર આવ્યો તો હું કહેતો હતો કે કાકા ખાવા હાલતા હતો. એ નહીં હાલતો ખાવાનું. આમ હિરણ ભેગી હીરો ના હાલે એ તો મને કહેવા આવ્યો તો ખાવાનું સામે નહીં હાલતું તું. હા તેવું કરી કે હજુ આવજો ભેગા થવા કીધું કોક. તો હજી ભેગા થઈ ગયા ને મને તો ગરમી લાગે હું ઘેર જતો અત્યારે. હા હું યાર ગમો જ જાઉં. હા એટલે આની મીટિંગ રાખી તારે. પેલા કારુબા નહીં ઈવન છોકરા તૈન છે ને તે વખો પાડે છે. તમે ઈસે ખબર પૂછવા ગયા હતા ને તે કે ઈવન વખો પાડે છે ને તે ઈવન નિકાલ કરવાનો છે. શંકર જમીનનું ને ઈવન કના ભેગું લેવા છે નિકાલ કરવાનો છે. પેલા મોન્ટુબા જે તે મંટુબા ઘેર જોઈએ તારે. મંટુબા હેડો તો નતું કીધું કાલ મીટિંગમાં હો કાલ કીધું તું ના જવાન છે. તમે જ કહીને ઊંઘી જો છો. એટલે હું તમે આવો એટલે આપણે જે બધા આ બધા ભેગા કરીને જ આવ્યો છું આજ તો. પેલા કારુબાન વખો પડે છે એટલે આપણે કાલ નતું કીધું.
તે એવાનો કોક કરીએ બેહીન. ઈવન જમીન વેચી મારવાની છે પેલા જે અડધો વીઘો આલી છે ને હા હા એથી ગમે તે જે છોકરો તૈયાર થાય ને એને આલી ને ઈવન ભેગું એને ડોહાને મેલ દઈએ. કશો વાંધો નહીં પેલો બેહીન બંને તો વાતચીત ના જ પાડે કરીએ. આપણે બધા બોલાવીએ. હવે આ ડોહો જો કેવો થયો હા. અમે તો નતું કીધું આ ડોહાન વાપરું પડે છે એટલે વૈકન તો આની તો બોલાયા છે. ચા કાળુભાઈ બોલો સારું છે ને હારું અને આ ચેમાં ખાટલો આવો કર્યો છે અંગાટ લઈ જવાનો કુ ના ગચ્ચો લઈ જાય પણ આ જો કે હારા મોસાદ મોય બગાડી રાખે હોય તા તો ના અંગાત આલ્યો હોય કાઢવા માટે. આ મોસો મને હાલ દીધું અમુ એવું છે એમ? તો હાલ હારો શું કહેવાનું પણ અમે નવા મોસા મોય મેલ્યા બધાને એ નવો મચા અંદર ઈવાનો ઊંઘવા રાખે એમ? બોલાતા જાય તા કાકાને હવે બોલાવતા હેડ ફેસલો કરી નાખ્યા આજે. ખાવા બાવા હાલતા જ નહીં અમુક તો. જો ખાવા જ આલ્યું હજી તો તમે કઈ જતા ને પેલા રંગાબાને બપોરે ખાવા નતું આલ્યું? નહીં આલ્યું અમે કઈ ગયા તા ખવડાવજો તે બપોરે કીધું તું ખાવાનું આલો હજી સવારે નાસ્તો નહીં આલે બપોરે ખાવાનું નહીં આલે હજી આખા દાડાનું ખાધું જ નહીં. ખાતું જ નહીં. આ તૂટી જેલી ઢોઈની ઊંઘાર જોજો સાંજના વાળા મુઓ જો ને તાના પડી રહ્યા છે. આ ચાર દોયડીઓ લબડી છે અંદર. તમારા છોકરા શું પૂછે યાર શી ખર ઠીક છે તમે કઈ જ તોય તઈનોમાં એકે રાખવા માંગતા નહીં. તમારા છોકરા તો કેવું ઊંઘાર છે ઘરમાં. છોકરો તો સોમાબા જમી જ ના લાય હું એ તો સાચી વાત છે. હા બાબા સાંજના ઢોઈની પડી રહ્યા છે તમને બોલાવા આવ્યા હતા. આવતી નહીં ના આવે. જમીન તમે વેચીને બે છોકરાને બધો ને જમીન બધો ના આલી દે ભાગ હા એ ભાગ આલી દીધા નહીં મત તમારા કોઈ ગણતું એ મોજ સાચી હોતા વધારે આલી તોય ખબર આવતું નહીં. અમારા છોકરા તો એવા નહીં એ સાચી હો તમારા જેવા. તમારે તો બધા છોકરા આવે આ જેવું બોલું. પેલા ગામમાં તમારું નોમ હતું અત્યારે તો આ જોવા કે ઉભા થઈને હેડવાના હોશ નહીં તમારે. ભોય બે હો છોકરા તોડી તો નાખ્યા છે કેટલા તોડશો તાણા ઘેર પંખા બી આવશે ઘરમાં ને એરા કાકા નો લેબડો બી આપી દીધા છે. એક બીજો તમારો રંગો જોજો રંગો બોલાડો આઈએ બધા આઈ આવો બધા આઈ ગયા. આજે કે પેલી સાઈડ જઈને બે હું તો આ હું નહીં બે હોય રોઈ તો જા ના હોય નહીં બે હવાન ગુજાય ભાઈ આ બાજુ આવી જા ભાઈ આ બાજુ આવી જા હેડ. હો તું કે શું કરવાનું છે કયો તમારા શું કરવાનું છે? આ ડોહાનું હા ખવડાવતા નહીં એનું કરવાનું છે. ડોહો તો બલ્યો ખવડાવવા બદલે એવું કરતું ખવડાવતો સમ નહીં પણ હું આખો દાડ ના રોજ રોજ તારા ભેગું હોય ખવડાવ છે ને અને તો આજ નતો તે હું નતો કહેતો કે તમે ખવડાવી આવો પણ અમે તો અમારે જેટલું રસ દે કે અમારા ખાવાનું એટલું રસ દે કે પણ એને એક દાવ તો આલુ પડે કે ના આલુ પડે પાટી જીવન સાથે લાઈન આલી હુકુમ મરશું ખાસી તી એમ પૂછો કે મને કા પૂછ્યું તાન હુકુમ હશું તો અમે કદી ખવડાવી દે એને ગયડા ડોહાને કોઈ દાડો હુકુમ મરચું અપાય કેજો તમે. હોય ખાવું હોય તો એ તો એના ખાવાના રસ છે. આ ખાટલામાંથી ઉભા થવાનું હોશ નહીં ને. મરચું રોટલો હલાય આખા દાડા મોદા બાપડા પડ્યા તો અગવાન થઈ જાય તો દવાખાનું વધારે ના કોઈ ચિંતા છે તે લઈ જાઓ કે તાય આ ચિંતા થતી હતી મો તો વૈકન આયા છીએ અમે. તમે છોકરા આ નહીં તે ભણો અમે લઈ જઈએ પણ જમી અમાર નોમે કરજો ને અને ઘરે અમાર નોમે કરજો તો અમે લઈ જઈએ લ્યો હા તો ભાઈ જમીન ને કશું ના લુવા તો ડોહાને રાખવાનું કરો ખાવા પીવાનું રાખો લો, ડોહા રાખશો બધા ભેગા થઈ જમીન બધી નિયાલી નિયાલી બધા ભેગા થઈને આલશું. ખવડાવજો મારી જમીન હું તો આલ દઉં છું, એ તો લઈ જાઉં મારે હું અમાર તો અમે જમીન લઈ લી ચારિયાલ બી તો આલ દે તારા રાખી હું બાગુ તારા લીધે આલ દે. મારે તો યાર રાખવા નહીં કે આપણે જમીન લેવી નહીં લે એક કરો બધા ભેગા થઈને જમીન બાપાની ખવડાવવાનું લ્યો રાખ કરવું છે આમાં એક આ એ ના કરો તો પાછું કરવા તારું આ સવાલ. ગમે તે એક જણો રાખો વીઘો જમીન બદલી લેજો ના આમાં લેવી નહીં રાખવાનો માં. એક એમાં બંધાતા કઈ નહીં. બંધાતા નહીં. મને આ પત્રો વાળું ઘર આલ્યું છે અને આ બે કોણ તાંબા વાળું એ પત્રો વાળું ચાલે ને સેવા કરવા જોશે ઓમ હું બોલું છું ને સેવા કરવી પડે તો ટાઈમ સેવા ટાઈમ સમજી કરી હાલ બાઈક લઈને તો જીકો પાડીને જોઈશું અમે જોતા નહીં તને જો તો અમે એવું કરીએ એ બાઈક આઈ છે પત્રો વાળું ઘરે આલ્યું જમીન એ આલી બાઈક છે છે તો આ બે બેઓને બાઈક છે તે ઈવોને મહેનત થી લીધું મહેનત છે થી ઈવોને લીધું જમીન આપી છે મકાન આલ્યો છે પણ તોય તમે રાખવા તૈયાર નહીં. મારે તો નહીં રાખવા મારે તો નહીં રાખવાનો. દવા પણ મેં કાઢ્યો હતો એવું તો ના કરાય દવા પીને
મારી નાખવાનું આ તો મારવા છો જમીન લેવા ખોરી ગયા છે આ મારવા આમાં તો કે જમીન લે પણ આ તમે મારવાની વાતો કરો છો ને એટલે બીજું કોઈ નહીં છોકરાના ડોહો છે ને એ જ ખંટવાતા નહીં એમાં તો ખંટાતા જ નહીં આ ડોહાના ખાવા પીવા ના લે તો ડોહો એમને એમ જતા રહો જતા હોય તો જમીન લઈ લઈએ હા આપણે એવું કરવાનું જ નહીં આપણે એવું ના કરવા આયા છીએ નાય કરો તો નાય કરો કે હવે ના કરે તો તમે કેમ બંધાતા નહીં ને તાને અમે તો અમાર નહીં રાખવાના તમારે રાખવા તો લઈ જો તમારા અંગાત બીજો ભાઈઓ પૂછ્યા કરો અમારે ના લેવાય એકને તો રાખવા પડશે કે એ જે આ બેહન ના હું એ નહીં રાખવાનો જેને રાખો એ રાખો આશ્રમમાં મૂક્યા ના રાખવા હોય તો ચાલો અને જમીન આવજો એમના એમ છેલ્લો એ રસ્તો છે ને, જમીન આલી દો આશ્રમમાં. શું કરવા તૈયારી છે જમીન લ્યો. અમન તમે કમી ભેગી કરી જમીન તે એ તો કરો જ કે એવાની કાળી મજૂરીની તાને. જમીન છે ઈવે મજૂરી કરી તાને તો બધું પાડી શકે સોમાબા, આ તો કોઈ ગોઠવી નહીં, લેડો ઘેર હેડજો. ના બે કરીને જ જવાનું છે યાર ડોનું કરવાનું એ નહીં. પેલો કે છે, પેલો કે હોય જમીન એક રસ્તો કાઢવાનો છે હા બે હોય તો કરીએ ઈ. હા, બેહો, બેહો. ઉપર આવો. હું કહું એ કરવું પડે હા બોલો મને 2.5 વીઘા જમીન વધારે આપવી પડે વીઘો આના 5 થી 1.5 વીઘો પેલા 5 થી તો રાખું હું હાલવા તૈયાર છીએ બોલો એ તો આમ પૂછો મને તમે પૂછો તો આ તમારે છોકરો ડોહા ના રાખવા હોય તો વધારે જમીન આલવી પડશે બસ હા, આલી જા. આલી. હા એ રોતાન તો એની જમીન તમારું નામું કરી દેવાની ના, મેં પા ડોહાને તમે કદી ભેગો ખાવાનું નહીં આલ્યો તો આમ વખો પાડતો ના પાછો એ તો નહીં આવું જો અમે અને એ એક જ ટાઈમ ભૂસે ના મરવા જોવું. તમારે આવી જવાનું ખાવાનું અમે time. પૂછવા તમને ખાવાનું ખવડાવી આવ્યું. દેવાનું. આમ વખો સવારે નાસ્તો, ચા, ખાવાનું, રાતે જમવાનું એ બધું આપવું પડશે. આમ વખો વખો પાડતો ના પાડતો રસ્તામાં અમે જોતા જ હોય છે ને કરીએ છીએ જોતા જ પણ તમારે એવું જ કરવાનું ખાવાનો ટાઈમ થાય એટલે આવી જવાનું ના તમને એવી તો મારે નહીં આપવું જોવા કોઈ વસ્તી વાતો કરો અમે વચ્ચે ને એ સોફર કરજો, દવાખાનું ખર્ચો આવે તો એ રહ્યો તારા તારા કરવા કરવાનું બધું આમાં મપાન ના આવતો ભાઈ. આમનું. અને આ ખાટલો બાટલો એ હરખો નવો લાવી આલો એ તો ખાટલો ઘરમાં નવો પડ્યો છે નવો આલ દઉં છું એ તો તમારો ઊંઘવા રાખ્યું છે કે પણ બે સીમ તો હા તો એક આલી જજો હોવાને તા હોય તો તારે બેસું. એ તો એના ભેગો હતો એટલે એ તો ખાતો જ પેલા તો હા તો બધી પહેલા- જવાબદારી તમારી હા લેવડો અને આમાં. ટાઈમ ટુ ટાઈમ ખાવા પીવાનું આલી જજો ને ફરિયાદ ના દવાનું પીજો જોજો. તમારો નહીં આવ ફરિયાદ હોય યાર આમ ઉભા થવા હેડો આમ ટોકન ઉપર લે મોસો સારું તાર અમે જઈએ તાર અમે વસે નો અને કોઈ હોય ને કોઈ કોઈ આવું આવું કરે ને હવે તો કહેજો. સમાધાન મેકલજો અમે વસે ને જ કરીએ છીએ આવો. એ તમે જઈએ છીએ એટલે લેવડો ઉભા થવા હેડો આપણે ઘેર આ બધા જમીન ચોંકી કાઢો ડબલ ભાઈ. થઈ છે અમુ શાંતિ થઈ. હા તો કોઈ હોય તો કહેજો તાણ અત્યારે પેલા ખવડાવી દેજો અત્યારે ખવડાવી દે માતાજી મિત્રો, આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ જણાવવાનું હતું કે મા બાપ જ દુનિયાના સૌથી મોટા ભગવાન હોય છે. તો કોઈ માને કે બાપને તકલીફ ના પડવી જોઈએ, આપણે એટલી સેવા કરીએ. અમારે આ વિડીયોમાં આટલું જ જણાવવાનું હતું. વિડીયોને લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય માતાજી.